નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખાનગી શાળામાં મફત પ્રવેશ મેળવવા માટે ધોરણ 1ની અંદર પ્રવેશ મેળવવા માટે આરટી એક્ટ 2009 અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત થઈ ચૂકી છે. તો તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોવાની છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. તો શરૂ કરીએ મિત્રો આજનો આપણો આ વિડીયો. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આરટી એક્ટ 2009ની કલમ 12 હેઠળ બિન અનુદાનિત શાળા એટલે કે ખાનગી પ્રાઇવેટ સ્કૂલમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. બરોબર છે મિત્રો? તો મિત્રો, જે બાળકોએ 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ કેટેગરીની અંદર જે એ બાળક આવતું હોય તો તેને આ યોજનાનો લાભ મળશે અને પ્રવેશ મળશે. મિત્રો, આ જે તારીખ છે ને એ ખાસ તમે ધ્યાનમાં લેજો, કારણ કે જો મિત્રો તમે 24ના દિવસે 6 વર્ષ પૂર્ણ કરેલ હશે તો જ આ યોજનાનો તમને લાભ મળશે. ત્યારબાદ મિત્રો, નીચે અહીંયા કેટલીક કેટેગરી આપી છે. તો આ જે કેટેગરીમાં આવતા જે બાળકો છે તેને અગ્રતા ક્રમ મળશે. સૌપ્રથમ તો કોઈ પણ બાળક અનાથ હોય, જેના વાલી ન હોય, અથવા તો માતા અથવા પિતા બેમાંથી કોઈ પણ એક ન હોય, અથવા તો બંનેમાંથી બંને ન હોય તો તેવા બાળકોને સૌપ્રથમ અગ્રતા મળે છે. ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો તેને અગ્રતા મળશે. ત્યારબાદ બાલગૃહના બાળકો, બાળ મજૂરના બાળકો અથવા તો મજૂર જે તે સ્થળાંતરિત મજૂરી કરે છે તેમના બાળકોને પ્રવેશ મળવા પાત્ર છે, અગ્રતાક્રમ. બાકી તો મિત્રો તમામ બાળકોને એડમિશન મળી શકે છે, પરંતુ એ શાળાની અંદર 25%ની મર્યાદામાં, જે તે શાળાની અંદર ધોરણ 1ની અંદર જે બાળકો પ્રવેશ લેશે એના 25% બાળકોને આરટી એક્ટ 2009 અંતર્ગત દરેક ખાનગી શાળાએ ભરવા જોવે એવી આપણી જોગવાઈ છે આરટી એક્ટ 2009ની અંદર. ત્યારબાદ મંદબુદ્ધિ મુજબના દિવ્યાંગ બાળકો, ત્યારબાદ અહીંયા જે સારવાર આપી છે એ સારવાર લેતા બાળકો, ત્યારબાદ શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો, ત્યારબાદ જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીઓને પ્રવેશ મળવા પાત્ર છે. ત્યારબાદ રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવેશ મળવા પાત્ર છે. ત્યારબાદ 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી જેવી કે એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો, ત્યારબાદ એસસી એસટી કેટેગરીના બાળકો, ત્યારબાદ એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, ત્યારબાદ અન્ય પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિના બાળકોને પ્રવેશ માટે અગ્રતા આપવાની રહેશે. ત્યારબાદ જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવશે. પરંતુ મિત્રો, અહીંયા અગ્રતા ક્રમ 8, 9, 11, 12, 13માં આવતા બાળકો ગ્રામ્ય વિસ્તારમાં જો રહેતા હોય તો તેમની વાર્ષિક આવક 1,20,000થી વધવી જોઈએ નહીં, અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 1,50,000થી વધવી જોઈએ નહીં. એટલે કે આ જે આવક મર્યાદા છે એ લાગુ પડશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો માહિતી. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી
અહીંયા જે વેબસાઇટ આપી છે એ વેબસાઇટ તમે ઓપન કરી શકો છો અને તેની અંદર તારીખ 14/3/2024 થી 26/3/2024 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે। મિત્રો આ જે તારીખ છે ને એ ખાસ તમે ધ્યાનમાં લેજો, કારણ કે આ તારીખની અંદર જ આરટીઈ જે વેબસાઇટ છે એના ઉપર ફોર્મ ભરી શકશો। મિત્રો આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો, કારણ કે આપણે આ જ વિડીયોની અંદર આપણે વેબસાઇટ ઓપન કરી અને સંપૂર્ણ પ્રોસેસ, કયા કયા આધાર પુરાવા તમારે રજૂ કરવાના છે, કયા કયા આધાર પુરાવા તમારે અપલોડ કરવાના છે, એ તમામ વિગતો જોવાની છે। અને મિત્રો વિડીયોના અંત સુધી તમે વિડીયો જોતા રહો, જેથી કરી તમને સંપૂર્ણ માહિતી મળશે। અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો અહીંયા જે વેબસાઇટ આપી છે ને એ વેબસાઇટ તમે નોંધ પણ કરી શકો છો, અથવા નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ વેબસાઇટની લિંક આપું છું, જેથી કરી તમે ડાયરેક્ટ ત્યાંથી પણ ઓપન કરી શકો છો। ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આ અંગે જરૂરી આધાર પુરાવા, અરજી સાથે કયા કયા પુરાવા જોઈશે, ત્યારબાદ કયા અધિકારીને રજૂ કરવાના થશે, એ તમામ વિગતો છે એ વેબસાઇટ પર મૂકવામાં આપેલ છે। અને વેબસાઇટ ઓપન કરી આપણે પ્રોસેસ પણ જોવાના છીએ। ત્યારબાદ આધાર પુરાવા અસલમાં તમારે અપલોડ કરવાના છે। ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની છે। મિત્રો ખાસ અહીંયા નોંધ લેજો, ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય પણ જમા તમારે કરવાનું રહેશે નહીં, એ તમારી પાસે જ સાચવી રાખવાનું રહેશે। હવે આગળ મિત્રો આપણે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ જે આપ્યો છે તેની તારીખો અને સમયગાળો આપણે જોઈએ। તેમાં સૌપ્રથમ છે શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ માટેની વર્તમાનપત્રોમાં જાહેરાત બહાર પાડવી, એટલે કે આ જે જાહેરાત છે તારીખ 5/3/2024ના દિવસે આવી ગઈ છે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટો એકઠા કરવા માટે વાલીને આપવાના થતા દિવસો, તો તમને કુલ ટોટલ 9 દિવસો આપવાના રહેશે અને 9 દિવસો આપશે। તો શેના માટે? તો ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીને આપવાના થાય છે દિવસો। તો તારીખ 5/3 થી તારીખ 13/3/2024 સુધી તમે ડોક્યુમેન્ટ એકઠા કરી શકો છો। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાના થતા દિવસો, એટલે કે આ જે વેબસાઇટ ઉપર છે આરટીઈ એક્ટ 2009ની જે વેબસાઇટ છે તેમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપવાના થતા 13 દિવસો છે। તેમાં તારીખ 14/3/2024 થી તારીખ 26/3/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ રિજેક્ટ કરવાનો સમયગાળો, એટલે અહીંયા જો મિત્રો તમે વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી દો છો, ત્યારબાદ તમારે ફોર્મની ચકાસણી માટે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જિલ્લાએ જવું જોઈશે, જિલ્લા કચેરીમાં શિક્ષણ વિભાગની અંદર। તો તેના માટે કુલ 15 દિવસો આપવામાં આવેલ છે, જે તમને ફોર્મ ભરવાની તારીખની શરૂઆત થાય છે 14/3 થી અને 28/3 સુધી આ સમયગાળો આપવામાં આવેલ છે। વેરિફિકેશન માટે 2 દિવસો વધારે આપવામાં આવેલ છે 28 તારીખ સુધી, જ્યારે ફોર્મ ભરવાની તારીખ છે છેલ્લી 26/3। ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ, એટલે કે જેમના ફોર્મ રિજેક્ટ થયા છે તેમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો 3 દિવસનો રહેશે, અને એ તારીખ 1/4/2024 થી 3/4/2024 દરમિયાન આ કાર્યવાહી કરવાની રહેશે। ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો 4 દિવસનો રહેશે, જે તારીખ 1/4/2024 થી 4/4/2024 દરમિયાન કરવાનો રહેશે। ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 6/4/2024ના દિવસે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે। ત્યારબાદ વેબસાઇટમાં નીચે કેટેગરી પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। મિત્રો અહીંયા જે તે કેટેગરી આપી છે, અનાથ બાળક માટે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત બાળક વગેરે જેવી કેટેગરી છે, એમને અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટ, જેમાં જન્મ તારીખનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો,
CWCનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, માતા પિતા વાલીનો સહીનો નમૂનો વગેરે જેવા ડોક્યુમેન્ટ છે એ તમારે એકઠા કરી રાખવાના રહેશે। અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ આપ્યા છે એમાંથી તમારે જે તે કેટેગરીમાં લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ સ્વરૂપની અંદર તમારે એકઠા કરી રાખવાના રહેશે। છે મિત્રો, ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ કરવાના રહેશે। મિત્રો અહીંયા જે તમે ફોર્મ ભરો છો એ વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના। ત્યારબાદ જો ઝાંખા ઝેરોક્સ કોપી હશે ન વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમારું ફોર્મ છે। હવે મિત્રો આપણે આ જે માહિતી છે અને સંપૂર્ણ જે પ્રોસેસ છે એ આરટીની વેબસાઇટ ઉપર હવે જોઈએ। તો સૌપ્રથમ તમે મિત્રો આરટીની વેબસાઇટ ઓપન કરી લેજો। જો તેની વેબસાઇટની લિંક ન હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ વેબસાઇટની લિંક પણ આપેલ છે। તો વેબસાઇટ ઓપન કરતાં તમારી સામે આવી રીતે પેજ ખુલી જશે। તેમાં સૌપ્રથમ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો એટલે કે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ હાજર જોઈશે તેને અહીંયા લિસ્ટ આપી છે અને આપણે અગાઉ વિડીયોની અંદર પણ જોઈ ગયા છીએ। ત્યારબાદ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ એનું લિસ્ટ પણ વેબસાઇટ ઉપર આપેલ છે અને મેં અગાઉ વિડીયોમાં પણ જણાવેલ છે। તો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે એનું લિસ્ટ પણ અહીંયા આપેલ છે। ત્યારબાદ આરટી હેઠળ માતા પિતા વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે આવશ્યક તેમને સૂચનાઓ છે, જ્યાં આગળ તેમને પ્રશ્નો મૂંઝવે છે ત્યાં આગળ તેમને જે પ્રશ્નોનું સોલ્યુશન મળી રહે એટલા માટે અહીંયા સૂચનાઓ પણ આપેલ છે। ત્યારબાદ શાળાની યાદી પણ આપેલ છે વેબસાઇટ ઉપર। તો મિત્રો શાળાની યાદી ઉપર જો તમે ક્લિક કરશો ત્યારબાદ તેમાં તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરશો, ત્યારબાદ તમારા તાલુકાનું અને જે તે એરિયામાં તમારા જે શાળા આવેલી છે એ એરિયા સિલેક્ટ કરવાનો રહેશે। એટલે આરટી અંતર્ગત પ્રવેશપાત્ર જે તે શાળા છે એ તમને અહીંયા ખાનગી શાળા બતાવશે। ત્યારબાદ તમારા અરજીની સ્થિતિ શું છે, તમારી જે એપ્લિકેશન અરજી છે એ રિજેક્ટ થઈ છે કે અપ્રૂવ થઈ છે, વેરીફાઈ થઈ છે એની સ્થિતિ પણ અહીંયા બતાવતી રહેશે। ત્યારબાદ અરજીની પ્રિન્ટ પણ તમે અહીંયા લઈ શકો છો। ત્યારબાદ એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર પણ અહીંયાથી તમને ઓનલાઈન મળી જશે જે તમારે શાળાની અંદર બતાવવાનું હોય છે। 2009 અંતર્ગત શાળામાં પ્રવેશ મેળવવા માટેની આખી જે પ્રોસેસ છે એ કઈ રીતે થતી હોય છે તેનો એક આપણે ઓવરવ્યૂ આપણે આ ચાર્ટ દ્વારા જોઈએ। તો જેમાં સૌપ્રથમ છે ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારી। ત્યારબાદ અરજી કર્યા બાદ જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી આપવામાં આવશે। તમે જિલ્લામાં શિક્ષણ શાખાની અંદર જશો અને તમારા અરજી સાથે તમારા જોડેલા ડોક્યુમેન્ટ એ તમામ વિગતો છે એ વેરીફાઈ થશે, ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે, ત્યાંથી તમને અરજી રિજેક્ટ અથવા તો સિલેક્ટ કરશે। ત્યારબાદ ઓનલાઈન બેઠકોની ફાળવણી એટલે કે ઓનલાઈન જ તમને શાળા પસંદગી માટેની ફાળવણી આપવામાં આવશે। ત્યારબાદ પ્રવેશ કાર્ડ પણ ડાઉનલોડ તમે વેબસાઇટ ઉપરથી કરી લેશો અને ત્યારબાદ છે એ શાળાની તમારે મુલાકાત લેવાની છે અને શાળાની અંદર પ્રવેશ મેળવવાનો છે ફાઇનલ। થેન્ક યુ ફોર વોચિંગ। મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે અને બાજુમાં આપેલ નોટિફિકેશન બેલ આઇકનને ઓપન રાખો। થેન્ક યુ ફોર વોચિંગ।